નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ફરી પાછું સ્વાગત છે આજના લેક્ચરમાં. આજના લેક્ચરમાં આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે. એમાં પણ જે લોકો પહેલી વખત આ એક્ઝામ આપી રહ્યા છે, તો કઈ એક્ઝામની વાત થાય છે? એક્ઝામની વાત થાય છે મત્સ્ય અધિકારી, ફિશરીઝ ઓફિસર. ઓકે, કે જેના ફોર્મ હજી ભરાવાના શરૂ છે. અને ઘણા બધા લોકો છે, અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે. ફોર્મ ભરવા માટે જે એપ્લિકેબલ વ્યક્તિઓ છે, બરાબર, એની અંદર છે બીએસસી માઇક્રો, બીએસસી જુઓ અને ફિશરી સાયન્સ કરેલા વ્યક્તિઓ, બરાબર છે. તો જે વ્યક્તિઓએ બીએસસી માઇક્રો અને ઝુઓલોજી કર્યું છે, એના માટે આ વિષય નવો છે. અને સિલેબસ પણ એ રીતના જ આપ્યો છે કે તમને એવું લાગશે કે સાહેબ આ વસ્તુ અમારે કઈ રીતના કરવી, કઈ રીતના ભણવું, કઈ રીતના વાંચવું. વિષયો અમારા માટે નવા છે, એની અંદર જે ટર્મ્સ આવે છે એ અમારા માટે નવી છે. તો કઈ રીતના પ્રિપરેશન કરીએ કે જેથી કરીને અમને યાદ રહે. તો મિત્રો, તમે જેટલું વિચારો છો એટલું બધું પણ હાર્ડ નથી, બરાબર છે. એ હું તમને આ લેક્ચરમાં સાબિત કરીને બતાવીશ. તો એ પહેલાં મારે તમને એ જણાવવાનું છે કે જે પણ મિત્રોને ફોર્મ ભરવાના બાકી છે, ઓકે, એ ફટાફટ ફોર્મ ભરી દેજો. ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ છે 15/7. ઓકે, આજના દિવસ સુધીમાં લગભગ 8,000 જેટલા ફોર્મ ભરાઈ ચૂક્યા છે, બરાબર છે. જે લોકોને ફોર્મ ભરવાના બાકી છે વહેલી તકે ભરી દેજો. આજના લેક્ચરમાં આપણે ઘણી બધી ચર્ચા કરવાની છે, પણ હું તમને બેઝિકથી બધું સમજાવવાનું છું. ઓકે, તો લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં હું તમને એવું કહેવા માગું છું કે કોઈ પણ વિષય છે, કોઈ પણ શબ્દો છે, એને જાણવા હોય તો એની તમામ ટર્મિનોલોજી છે એને પહેલાં સમજવી પડે છે. આમાં કહેવા શું માંગે છે, સમજવાનું આપણે શું છે. ઓકે, તો ફિશરીઝ ઓફિસર બનવા માટે બેઝિક વસ્તુ છે કે એક્વાકલ્ચર જેને કહેવાય છે, એને ઓરિએન્ટેડ આખો સિલેબસ આપેલો છે. તો એ તમારે સમજવું પડશે, બરાબર છે. તો અહીંયા હું તમને બેઝિક ટર્મ્સ છે, કોને શું કહેવાય છે, એની સંપૂર્ણ માહિતી આપવાનું છું. એટલે છેલ્લે સુધી વિડીયો તમારે જોવાનું છે. સૌથી પહેલાં તો મિત્રો મત્સ્યપાલન, ઓકે, જેને એક્વાકલ્ચરિંગ કહેવાય છે. તો મિત્રો એક્વાકલ્ચરિંગ કોને કહેવાય છે? કે માત્ર માછલીઓની જે ખેતી કરવામાં આવે છે એને જ એક્વાકલ્ચરિંગ કહેવાય છે? નહીં મિત્રો, માછલી છે, માછલી સિવાય બીજા દરિયાઈ જીવો કયા કયા છે કહો મને. તમે એમ કહેશો સાહેબ ઘણા બધા છે. તો કયા કયા છે? એક તો છે સાહેબ એની અંદર ઝીંગા આવે છે, કરચલા આવે છે, પછી કરચલાને ઇંગ્લિશમાં ક્રેબ કહીશું, ઝીંગાને પ્રોન કહીશું, મોટી સાઇઝના છે તો, નાની સાઇઝના છે તો શ્રીમ કહે છે. એ સિવાય બીજું તમને કાંઈ યાદ આવે છે? હા સાહેબ, અમને યાદ આવે છે કે છીપલા. છીપ પણ ક્યાં હોય છે? દરિયાઈ જીવસૃષ્ટિની અંદર હોય છે, બરાબર છે. પછી બીજી વસ્તુ મને યાદ કરાવો. ચાલો, પછી ગોકળગાય તમે જોયું છે, ઓકે, જેને સ્લગ કહીએ છીએ. એ સિવાય આપણે ઓક્ટોપસ પણ જોયા છે. ઓકે, તો આ બધા દરિયાની અંદર આવે છે સાહેબ. આ બધા જ પાણીની સજીવ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે. તો સાહેબ આ બધા જ એક્વાકલ્ચરની અંદર આવે છે? યસ મિત્ર, આ બધાનો સમાવેશ છે એક્વાકલ્ચરની અંદર થશે. એટલે એક વસ્તુ તમારે ક્લિયર કરવી પડશે, એક્વાકલ્ચર એટલે નહીં કે માત્ર માછલીની ખેતી. ઓકે, નહીં કે આની અંદર માત્ર માછલીનો સમાવેશ થશે. આની અંદર બીજા તમામ પ્રકારના સજીવ સૃષ્ટિ કે જે પાણીની અંદર રહે છે એ તમામનો સમાવેશ આની અંદર થવાનો છે. તો મિત્રો આની અંદર વનસ્પતિ સૃષ્ટિનો પણ સમાવેશ થાય છે. કઈ રીતના? તે ઘણા પ્રકારની લીલ છે, ઓકે, પછી કમળ છે, તો કમળની પણ ખેતી કરવામાં આવે. તો એ પણ એક એક્વાકલ્ચરિંગનો પાર્ટ પણ કહી શકીએ. ઓકે, ચલો, તો બેઝિક આપણે પહેલાં જોવું પડશે તો આપણે સમજાશે. તો સૌથી બેઝિક ટર્મ્સ છે ત્યાંથી આપણે શરૂઆત કરશું. તો માછલી, ઓકે. તો સાહેબ હા, અમને તો માછલી વિશે ખબર છે. માછલી એટલે જે પાણીમાં રહેતી હોય ને માછલી કહેવાય. ઓકે, તો શું છે બધી જ માછલી પાણીમાં રહેતી હોય છે? નહીં, અમુક માછલીઓ તો એવી પણ છે કે જે પાણીમાં પણ રહી શકે છે અને હવામાં પણ રહી શકે છે, અને પાણી અને હવા બંને જગ્યાએ શ્વાસ લઈ શકે છે. ઓકે, એવી માછલીઓને કહેવાશે એર બ્રીથિંગ ફિશિસ. તો અહીંયા તમે ફોટોમાં જોઈ શકો છો, આ જે માછલી છે એ પાણીની બહાર પણ જીવન જીવી શકે છે. આવી ઘણી બધી માછલીઓ હોય છે, બરાબર છે. એટલે એક ડાઉટ તમારો ક્લિયર થાય કે જે પાણીની અંદર રહે છે એને જ માછલી કહેવાય છે? નહીં, ઘણી પ્રકારની માછલીઓ છે એ પાણીની બહાર હવામાં પણ એ શ્વસન પ્રક્રિયા કરી શકે છે, બરાબર છે. આવી માછલીઓ છે એ 4 દિવસ સુધી પણ પાણી અંદર જીવ્યા વગર રહી શકે છે, જીવી શકે છે, બરાબર છે. એવી ઘણી બધી છે. એમાં એક આવે છે સ્નેક હેડ. સ્નેક હેડ ફિશ છે, એ 4 દિવસ સુધી પાણીની અંદર
રહ્યા વગર જીવી શકે છે. ચાલો એના વિશે અમે ડિટેલમાં ચર્ચા અમારા કોર્સની અંદર કરેલી છે. કોર્સની અંદર જે લેક્ચર છે એની અંદર મેં બધી ચર્ચા કરેલી છે. જો તમારે એ મિત્રો લેક્ચર અટેન્ડ કરવા હોય તો અમારો કોર્સ છે એને જોઈન કરવો પડશે, અને કોર્સને લગતી તમામ માહિતી છે એ તમને અમારા દ્વારા મળી જશે. ઓકે, નીચે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને અંદર જઈને ડેમો લેક્ચર જોઈ શકો છો. ઓકે, ડેમો લેક્ચર જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે શું ભણાવ્યો છે. બરાબર, ચલો હવે આપણે વાત કરીએ કે પાણીમાં શ્વાસ લેતી માછલીઓ. બરાબર છે, મૂળ માછલીઓ જે છે, મોટા ભાગની જે માછલીઓ છે એ કેવી હશે? એ પાણીમાં શ્વાસ લેતી માછલીઓ છે. તો પાણીમાં શ્વાસ લેતી જે માછલીઓ હોય છે, ઓકે, તો એની આપણે કેરેક્ટરિસ્ટિક જોવી પડશે. બરાબર છે, તો પાણીમાં જે શ્વાસ લેતી માછલી છે એની પાસે શું હોય છે? તો સાહેબ એની પાસે શ્વાસ લેવા માટે ઝાલર હોય છે, જેને ઇંગ્લિશમાં કહીશું ગિલ્સ. ઓકે, આપણે જે રીતના ગળાના ભાગે ગલોફા હોય છે ને, આપણા જે ગાલ હોય છે એમાં જે ગલોફા હોય છે, એ માછલીના પણ એવા જ ગલોફાના ભાગે ગિલ્સ, જેને ઇંગ્લિશમાં ગિલ્સ કહેવાય છે, ગુજરાતીમાં ગલોફા કહેવાય છે, ત્યાં ઝાલર હોય છે, ત્યાંથી એ શ્વાસોશ્વાસ કરતી હોય છે. પછી માત્ર એ શ્વાસોશ્વાસ જ કરે છે નહીં, એ તરે છે હોતો. ઓકે, એ દરિયામાં છે, નદીમાં છે, તળાવોમાં છે, સરોવરોમાં છે, તરતી હોય છે. તો તરવા માટે એની પાસે શું હોય છે? તરવા માટે એની પાસે હોય છે ફિન્સ. ઓકે, આ એક શબ્દ યાદ રાખજો મિત્રો, પ્રશ્ન બેઠી બેઠા અહીંથી એક્ઝામમાં પૂછી શકે એવા છે. તો ફિન્સ હોય છે. ફિન્સને આપણે શું કહીએ છીએ? પાંખ કહીએ છીએ. ઓકે, સાહેબ બધાને ફિન્સ હશે? ચાલો એ પણ જોઈ લે કે ચલો તમામ પ્રકારની માછલીઓ પાસે ફિન્સ હશે દરિયાઈ જીવો પાસે? ના મિત્રો, બધા પાસે ફિન્સ નથી હોતા. ઓકે, તો બે પ્રકારને આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. એક તો ફિન્સવાળા, ફિન્સની અંદર શું આવે છે મિત્રો? માછલીઓ, એટલે કે ફિશ તમારી. અને ફિન્સ વગરમાં કોણ આવશે? વિધાઉટ ફિશમાં તો કરચલા તમે જોયા હશે. ચલો બતાવી દો, આ તમારું કરચલું છે. તો શું કરચલાને ફિન્સ છે? એને પાંખ છે? ના, તો પણ એ પાણીની અંદર તરી શકે છે મિત્રો. ઓકે, કરચલા છે, ઝીંગા છે, ઓકે, તો એ કેવા હશે? તો એના ઉપર કવચ હશે, એટલે એને શેલ ફિશ કહેવાશે. ચલો એ તમને હું ડિટેલમાં નીચે જોઈશ એટલે બતાવીશ. પહેલાં એટલી વસ્તુ તમારે ક્લિયર કરવાની છે. ઓકે, કે બે ટાઈપની માછલી હોય છે પાણીમાં. એક તો જે હવામાં શ્વસન કરી શકે છે, અને એક પાણી અને હવા બંનેમાં શ્વસન કરી શકે. ઓકે, અને એક ઓનલી પાણીમાં શ્વસન કરી શકે. બરાબર છે, એટલે પાણીમાં શ્વસન કરતી માછલીઓ પણ હોય છે, અને પાણી પ્લસ હવામાં શ્વસન કરતી માછલીઓ પણ હોય છે. પછી મેં તમને એમ કીધું કે માછલી પાસે શું હોય છે? શ્વાસ લેવા માટે ગિલ્સ હોય છે. ઓકે, અને એની પાસે તરવા માટે શું હોય છે? ફિન્સ હોય છે. ઓકે, તો શું બધી જ માછલીઓ પાસે, બધે જ સજીવ જળચર સૃષ્ટિ પાસે ફિન્સ હશે? ના મિત્રો, બધા પાસે ફિન્સ નહીં હોય. તો જેની પાસે ફિન્સ નથી એવા કોણ કોણ છે? તો કરચલા, જેને ક્રેબ કહેવાય છે. ઓકે, પછી શ્રીમ્પ, પછી એમની પાસે પાંખ નથી હોતી. ઓકે, ફિન્સ નથી હોતી, તો એની પાસે શું હોય છે? એના પર હાર્ડ કવર હોય છે, એટલે કે કવચ હોય છે. ઓકે, પણ એને પૂંછડી નથી હોતી. બરાબર, અહીંયા તમને દેખાડી દઉં, આ તમારી માછલી છે. બરાબર છે, માછલી છે એને આ રીતનું હેડ તમે જોઈ શકો છો, આ ટેલ છે, આ ટ્રંકનો ભાગ છે. બરાબર છે, પણ જે મેં તમને કીધું કે ફિન્સ વગરના જે માછલીઓ હોય છે એનું નામ શું છે, કઈ રીતનું છે, બધું તમને સમજાવવાનું છું, પણ એને ટેલ હોતી નથી. બરાબર છે, ચલો હવે આપણે આગળ વધીએ. તો માછલી કોને કહેવાશે? તો માછલીનું કંઈક સાયન્ટિફિક નામ તો હશે ને, સાયન્ટિફિક રીતે એને કંઈક ઉપનામ તો આપ્યા જ હશે ને મિત્રો. તો જો એક્વાટિક વર્ટિબ્રેટ્સ. ઓકે, માછલી કેવી છે? એક્વાટિક વર્ટિબ્રેટ્સ છે, એટલે કે પાણીની અંદર તરતી હાડકાવાળી સજીવ સૃષ્ટિ. ઓકે, જેને ગિલ્સ હોય છે એટલે કે ઝાલર, જેને ફિન્સ હોય છે એટલે કે પાંખ હોય છે, અને જેને સ્કેલ્સ હોય છે. સ્કેલ્સ મીન્સ ભીંગડા. ઓકે, માછલી ઉપર તમે ભીંગડા જોયા હશે. અહીંયા આ રીતના જે તમને દેખાય છે એ ભીંગડા છે. એટલે આટલી વસ્તુ તમને ખબર પડી કે માછલી પાસે શું હોય છે. માછલી પાસે ગિલ્સ હોય છે, ફિન્સ હોય છે, અને સ્કેલ્સ હોય છે. ઓકે, અને એને શું કહેવાય છે? એક્વાટિક વર્ટિબ્રેટ્સ. ક્વેશ્ચન અહીંયા એક બને છે. પછી જે માછલી હોય છે ને, અને જેટલા પણ એક્વાટિક સજીવો છે, ઓકે, એ બધા કોલ્ડ બ્લડેડ હશે, એટલે કે ઠંડા લોહીના. ઓકે, જ્યારે આપણી વાત કરીએ તો આપણે હ્યુમન્સ છીએ, મેમલ્સ કહેવાય છે. મેમલ્સ હોય છે એ તમામ છે ને ટેમ્પરેચર પોતાનું નિયંત્રિત કરી શકતા હોય છે.
ઓકે, જ્યારે માછલી છે પોતાનું ટેમ્પરેચર નિયંત્રિત નહીં કરી શકે, એ કોલ્ડ બ્લડેડ હોય છે, એટલે ઠંડા લોહીના હોય છે. ચલો, હવે આપણે એ સમજવું પડશે, એટલી વસ્તુ આપણે માછલી વિશે જાણીએ કે માછલી શું છે, કઈ રીતના છે, એને જે તરે છે તરવા માટે શું એની પાસે હોય છે, ઓકે, એને શ્વાસ લેવા માટે શું હોય છે. આ બેઝિક ટર્મ છે, આટલી વસ્તુ તમારે સમજવી જરૂરી છે. હવે આપણે આગળ વધશું કે માછલી હોય છે એનું જીવનચક્ર કેવું હોય છે, બરાબર, એની લાઈફસ્ટાઈલ આપણે સમજવી જ પડશે, તો જ આપણે ખ્યાલ આવશે કે આપણે એના વિશે આગળ જાણવું હોય, બરાબર, એની લાઈફસ્ટાઈલ આપણે સમજવી જરૂરી છે. તો મિત્રો, માછલી છે એ ડાયરેક્ટ બીજી માછલીને જન્મ આપશે નહીં મિત્રો, એ એગ આપશે અને એગમાંથી બીજી માછલીઓ બને છે. જે રીતના મરઘી એગ આપે છે, ઓકે, મરઘી છે ઈંડા આપે છે અને એમાંથી બીજી મરઘી બને છે, એ મુજબ જ માછલી છે એ પહેલા એગ આપશે અને એગમાંથી છે એ બીજી માછલીઓ બનશે. તો જે એગ આપવાની પ્રક્રિયા છે, ઓકે, ત્યારબાદનો જે સ્ટેજ છે એને હેચલિંગ કહેવાય છે. હેચલિંગ મીન્સ કે એગમાંથી બચ્ચાનું બહાર આવવું. એગમાંથી જે બચ્ચાને બહાર આવવાની પ્રક્રિયાને હેચલિંગ કહેવાશે. ઓકે, હેચલિંગ મીન્સ ફર્ટિલાઇઝિંગ એગ, અને એમાંથી શું બહાર નીકળશે? લાર્વા બહાર નીકળશે. તો તમે જે રીતના મરઘીનું ઈંડું જોયું છે, તો મરઘીના ઈંડાની અંદર બચ્ચાનું છે પોષણ કઈ રીતના મળે છે? તો સાહેબ, એને જે અંદર ઈંડાની જરદી હોય છે, જેને આપણે યોગ સાલ કહીએ છીએ, એનાથી એને પોષણ મળે છે. તો શું માછલીઓને પણ એ રીતના હોય છે? યસ મિત્રો. તો હેચલિંગ થયા બાદ ફર્ટિલાઇઝિંગ એગમાંથી જે લાર્વા બહાર નીકળે છે, એ છે ને યોગ સાલ્કને સાથે લઈને નીકળશે. આ તમે જે જોઈ રહ્યા છો એ યોગ સાક છે, ઓકે, અને એને મોઢું નહીં હોય, એટલે એને મું નહીં હોય, બરાબર છે, એને મોઢું હોતું નથી, પણ એની સાથે એક થેલી હોય છે. થેલી અંદર શું હોય છે? યોગ શાક. અને યોગ શાકમાંથી છે એ માછલી છે 2 થી 3 દિવસ સુધી પોષણ લે છે. ઓકે મિત્રો, સમજાય છે? સિમ્પલ છે મિત્રો. આ ટર્મ્સ તમારે જોવી પડશે, સમજવી પડશે, તો જ તમે આગળ એક્વાકલ્ચરમાં ડિટેલમાં જઈ શકશો. ઓકે, ચલો, એટલી વસ્તુ તમને સમજાણી. ઈંડામાંથી જે બહાર નીકળે છે હેચલિંગ કહેવાય છે. હેચલિંગ છે એની સાથે યોગ શાક હોય છે, અને ત્યાંથી તે 2 થી 3 દિવસ સુધી શું લે છે? પોષણ લે છે. ઓકે, ચલો, પછી જે સ્ટેજ આવે છે એને કહેવાય છે સ્પોન. તો સ્પોન કોને કહેવાશે? તો એની અંદર છે યોગ શાક છે અવશોષિત થઈ ગયા હશે, એટલે યોગ શાક છે એ રિમૂવ થઈ ગયા છે અને મોઢું આવી જશે. ઓકે, માછલીને મોઢું આવી જશે. એ શું ખાશે? તો એ ઝૂ પ્લાન્ક્ટોન અને સપ્લિમેન્ટરી ફીડ, ઓકે, એને ખાતા હોય છે, બરાબર છે. સપ્લિમેન્ટરી ફીડની અંદર શું આવી શકે? તો ભૂસું આપણે જેને કહીએ છીએ, ચોખાનું ભૂસું છે, બરાબર છે, એ વસ્તુ એ ખાતા હોય છે. એ સિવાય ઝૂ પ્લાન્ક્ટોન, તો ઝૂ પ્લાન્ટોનમાં શું આવે છે? ઝૂ પ્લાન્ટોન, ફાઇટોપ્લાન્ટોન, બરાબર છે. ઝૂ પ્લાન્ટોન કોને કહેવાશે? કે જે નાના જીવો હશે એને ઝૂ પ્લાન્ટોન કહેવાશે. ફાઇટોપ્લાન્ટોન કાનો કહેવાશે? કે જે વનસ્પતિ જીવો હશે, કોની અંદર? તો દરિયાની અંદર, પાણીની અંદર, એને ફાઇટોપ્લાન્ટોન કહેવાશે. તો જે નાની માછલીઓ હોય છે, જેને આપણે શું કીધી? સ્પોન કીધી. તો સ્પોન છે કોને ખાય છે? ઝૂ પ્લાન્ટોન અથવા ફાઇટોપ્લાન્ટોન અથવા સપ્લિમેન્ટરી ફીડ્સ. ઓકે, કેવી દેખાશે? ચલો, અહીંયા તમે જોઈ રહ્યા છો, બરાબર, માછલી જેવી નહીં દેખાય, ખૂબ જ નાની સાઇઝમાં દેખાશે, બરાબર છે, ખૂબ જ નાની સાઇઝમાં દેખાતી હોય છે, આવી દેખાશે. ત્યારબાદ આવે છે ફ્રાય. ઓકે, તો સ્પાન માછલી જેવો આકાર ગ્રહણ કરે છે ત્યારે તેને ફ્રાય કહેવાશે. સમજ્યા તમે? કન્ફ્યુઝ નથી થવાનું, તમામ તબક્કા તમારે યાદ રાખવાના થશે. સ્પાન છે એ માછલી જેવો જ્યારે આકાર ગ્રહણ કરશે ત્યારે એને શું કહેવાશે? એને સ્પોન કહેવાશે. અને સ્પોન છે એની સાઇઝ કેટલી હશે? 1 થી 2 સેન્ટીમીટર, એનાથી મોટી હશે નહીં. તો એને બીજું શું કહેવાશે? તો એને નાના આકારના ઝૂ પ્લાન્ટોન કહેવાશે. હવે પોતે પણ ઝૂ પ્લાન્ટોન તરીકે દરિયાની અંદર રહેશે. તો જે મોટા જીવો છે એ એમનો શિકાર કરી શકે છે, ઓકે, એમને ખાઈ શકે છે. સમજાય છે મિત્રો તમને? સિમ્પલ છે. સ્પોનમાંથી ફ્રાઈઝ બનતા કેટલા દિવસ લાગે છે? તો મિત્રો, સ્પોનમાંથી ફ્રાઈઝ બનતા 7 થી 10 દિવસ લાગે છે. સમજાય છે? યસ, એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં એગમાંથી હેચલિંગ થયું. હેચલિંગની પાસે 2 થી 3 દિવસ સુધી યોગ શાક હતું. યોગ શાકમાંથી સ્પોન બન્યું છે. સ્પોનમાંથી ફ્રાય બનતા કેટલા દિવસ લાગે છે? 7 થી 10 દિવસ. આગળ વધીએ મિત્રો. હવે જે ફ્રાય છે આગળ જતાં શું બનશે? ફિંગરલિંગ બનશે. એકદમ ઇઝી છે મિત્રો, ઓકે, એકદમ ઇઝી છે. ફિંગરલિંગનો મતલબ જ એ થાય છે કે આંગળીની સાઇઝની માછલી, આંગળી સાઇઝની, આંગળી આકારની જે માછલીઓ હોય છે એની ફિંગરલિંગ કહેવાશે, બરાબર છે. એ કેટલી સાઇઝની હોય છે?
10 થી 15 સેન્ટીમીટર સાઇઝની હોય છે, બરાબર છે. એનો યુઝ ક્યાં થશે કે ટેબલ ફિશ પ્રોડક્શનની અંદર યુઝ થશે. ઓકે, તો કેમ આ શું મળે ટેબલ ફિશ પ્રોડક્શન? તો મિત્રો ઘણી જગ્યાએ છે એ માત્ર ને માત્ર એવી માછલીઓ કે જે એગમાંથી સ્પોનમાંથી ફ્રાય અને ફ્રાયમાંથી ફિંગર લેગ સુધી પહોંચે છે, એને ડાયરેક્ટ ફિંગર લેગથી લઈને એવી જગ્યાએ કે જ્યાં માછલીઓનું પ્રોડક્શન કરવામાં આવે છે, ઓકે, જ્યાં માછલીઓનું બ્રીડિંગ નથી કરવામાં આવતું એવી જગ્યાએ એ માછલીઓનો ઉપયોગ થશે, બરાબર છે. જ્યાં તળાવમાં માછલીનું પાલન પોષણ કરીને એને મોટી કરવામાં આવે છે અને ત્યારબાદ એને વેચવામાં આવે છે, બરાબર છે. હવે ફ્રાયથી ફિંગર લિંક્સ બનવામાં 30 થી 60 દિવસનો સમય લાગશે. કેટલા દિવસનો મિત્રો? 30 થી 60 દિવસનો સમય લાગે છે. સિમ્પલ છે. ચલો આ તમે જોઈ શકો છો, આંગળી આકારની છે, આંગળી સાઇઝની છે, એટલી સાઇઝની તમને જોવા મળશે. પછી તમને જોવા મળશે 1 વર્ષીય, એટલે કે જે એકદમ મેચ્યોર થઈ ગયું છે, મોટી સાઇઝમાં આવી ગયું છે, એને ઇયરલિંગ કહેવાશે. સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે મિત્રો. જે નામ છે ને, ઓકે, એના પ્રોનાઉન્સ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ માછલી શું છે, શું કહેવા માંગે છે. ત્યારબાદ આપણે એનું લાઈફસ્ટાઈલ એક વખત જોઈ લઈએ. તો એગમાંથી હેચલિંગ થાય છે, હેચલિંગમાંથી સ્પોન બને છે, સ્પોનમાંથી ફ્રાય બને છે, ફ્રાયમાંથી ફિંગરલિંગ બને છે, ફિંગરલિંગમાંથી ઇયરલિંગ બને છે. એકદમ સિમ્પલ છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, સમજાય છે મિત્રો? ચલો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછી લેજો. ઓકે, ચલો હવે આવે છે ફિશ એન્ડ સેલફિશ ક્લાસિફિકેશન. ચલો આપણે માછલીનું જીવન ચક્ર તો જોઈ લીધું, પણ હવે આપણે શું જોવાનું છે કે માછલી છે એના કેટલા ટાઈપ છે એ પણ આપણે જોવું પડશે, સમજવું પડશે. ઓકે મિત્રો, તો એ આપણે સમજવાનું છે. તો ફિશ છે એનો 2 ટાઈપ છે. ઓકે, એક છે ફાઇન ફિશ અને બીજી છે સેલફિશ. ચાલો, ફાઇન ફિશ અને સેલફિશ એટલે શું? ફાઇન ફિશ એટલે કે નોર્મલ આપણે જેને ફિશ કહીએ છીએ એ બધી જ ફાઇન ફિશ છે. જ્યારે સેલફિશ એટલે કે જેને કવચો હોય છે, ઓકે, જેને કવચ હોય છે એને શું કહેવાય છે? સેલફિશ કહેવાય છે. ઓકે, શેલનો મતલબ કવચ. કવચવાળી માછલીની પ્રજાતિને શેલફિશ કહેવાય છે. તો સાહેબ કવચવાળું તો ઘણું બધું આવે છે, કરચલા છે, ઝીંગા છે. ઓકે, તો સાહેબ એને સેલફિશ કહેવાય છે. તો અધર એના પણ 2 ટાઈપ છે. પણ એ પહેલાં આપણે ફિશના જે ફાઇન ફિશ આવે છે એના 3 ટાઈપ છે એ આપણે સમજવા પડશે. તો ફાઇન ફિશના 3 ટાઈપ છે. એ તો ફ્રેશ વોટર, પછી આવે છે બ્રેકિશ વોટર, પછી આવે છે સલાઇન વોટર. ઓકે, ફ્રેશ વોટર ફિશ એટલે કે જે તાજા પાણીની માછલીઓ હોય છે. કેવી મિત્રો? તાજા પાણીની માછલીઓને ફ્રેશ વોટર ફિશ કહેવાય છે, બરાબર. પછી બ્રેકિશ વોટર એટલે કે ખારાશવાળા પાણીની માછલી. પછી સલાઇન વોટર એટલે કે દરિયાઈ પાણીની માછલી. સાહેબ તમે કહેશો કે ખારાશ અને દરિયાઈ એ બંને તો એક જ થયું ને સાહેબ, તો કેમ તમે એને ડિફરન્શિએટ કર્યું? તો નહીં, ડિફરન્શિએટ એટલે કર્યું છે કે પાણીની જે ખારાશ જે સાલનીટી જેને કહેવાય છે એના વિશે અમે ડિટેલમાં અમારા લેક્ચરની અંદર કોર્સની અંદર ચર્ચા કરેલી છે. સાલનીટીના બેઝ ઉપર પાણીને વર્ગીકૃત કરેલું છે કે સૌથી વધારે ખારાશવાળું પાણી હશે એ દરિયાઈ પાણી હશે અને ઓછું ખારાશવાળું પાણી હશે અને બ્રેકિશ વોટર કહેવાશે. હવે એને કોઈ રીતના તમે નક્કી કરી શકો છો. તો એને નક્કી કરવા માટે એક મેથડ છે, પાર્ટ પર 1000. ઓકે, પીપીટી. તો પીપીટી કેટલી હોવી જોઈએ? તો ફ્રેશ વોટરની પીપીટી છે 5થી નીચે હોવી જોઈએ. ઓકે, બ્રેકિશ વોટરની પીપીટી 5થી 30ની વચ્ચે હોવી જોઈએ. અને સલાઇન વોટરની પીપીટી એ 30 કરતાં વધારે હશે તો ત્યાં એવી હેબિટ્સવાળા જે એક્વાકલ્ચરિંગ સ્પીસીસ હશે એ લોકો ત્યાં ગ્રોથ કરશે, સર્વાઈવ કરશે. સિમ્પલ છે, સમજો મિત્રો. ફાઇન ફિશ છે એ કેટલા ટાઈપના હોય છે? ફ્રેશ વોટર, બ્રેકિશ વોટર, સલાઇન વોટર. તાજા પાણીની માછલી, ખારાશવાળા પાણીની માછલી અને દરિયાઈ પાણીની માછલી. પછી આગળ આવે છે સેલફિશ. સેલફિશ એટલે કે કવચવાળી માછલીઓ. તો કવચવાળી દરિયાઈ સૃષ્ટિ છે એના ફર્ધર 2 ટાઈપ છે. એક તો આવે છે ક્રુસ્ટિયન્સ અને પછી આવે છે મોલાક્સ. ચલો, એક શું છે, કોને કહેવાશે, બધું તમને બતાવવાનું છે, એટલે બિલકુલ પણ તમારે કન્ફ્યુઝ થવાનું નથી મિત્રો. આગળ વધીએ મિત્રો. સેલફિશ છે, સેલફિશ કોને કહેવાશે? કે જેને કવચ હશે ને મિત્રો એને સેલફિશ કહેવાય છે. ઓકે, તો એને એક્ઝામ્પલ કયા કયા છે? તો ઝીંગાને કવચ હોય છે, કરચલાને હોય છે, છીપને હોય છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આ છીપની એક ટાઈપ છે, સ્કોલપ્સ, આ ક્રેબ એટલે તમારે કોરચલા છે, આ મિસલ્સ છે, પછી આ શ્રીમ્પ છે એટલે કે ઝીંગા. ઓકે, અને આ ક્રોફિશ છે.
બરાબર, આ બધાને શેલ ફિશ કહેવાશે. એટલે તમે બિલકુલ પણ કન્ફ્યુઝ ના થતા. તમને એક્ઝામની અંદર એવી વસ્તુ પૂછે કે સેલ ફિશ કોને કહેવાય છે અને ફાઇન ફિશ કોને કહેવાય છે, તો આ તમારે ક્લિયર હોવું જોઈએ. આ બેઝિક છે. બેઝિક જો તમને યાદ હશે તો તમને તમામ પ્રકારના છે એ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે આગળ. બરાબર, 2 ટાઈપના હોય છે. ક્રુસ્ટિયન્સની અંદર શું આવે છે? ઝીંગા છે, ક્રેફિશ છે, કરચલા છે, લોબસ્ટર છે. ઓકે, પછી આવે છે મુલાક્સ. મુલાક્સ એટલે કેવા? મુલાક્સ એટલે મૃદુકાય. ઓકે, જેની અંદર સ્કોલપ્સ, ક્લેમ્પ્સ. તો આ બધી છે ને છીપની પ્રજાતિ છે, છીપ. ઓકે, ચલો. હવે ફાઇન ફિશ કેવી હશે? તો ફાઇન ફિશના ટાઈપ જોઈએ. શાર્ક છે, સાલ્મોન છે, ટિલાપિયા છે, એન્કોવિસ છે. બરાબર, હવે ભારતીય મત્સ્ય ઉદ્યોગની અંદર જે એક્વાકલ્ચરિંગ કરીએ છીએ એના ડિટેલમાં લેક્ચર મેં મૂકી દીધા છે અને તમામ સ્પીસીસની ડિટેલમાં ચર્ચા કરેલી છે. એ તમારે જોવું હોય તો અમારા કોર્સની અંદર જોઈન થવું પડશે. ફાઇન ફિશને શું કહેવાય છે મિત્રો? ફાઇન ફિશને કહેવાય છે ટ્રુ ફિશ, એટલે કે અસલી માછલી. ઓકે, સાચી માછલી, જે માછલી જેવી દેખાય છે એને ફાઇન ફિશ કહી શકીએ છીએ. ફાઇન ફિશને ટ્રુ ફિશ કહી શકાય. તો અહીંથી આ ક્વેશ્ચન એક પૂછાઈ શકે એવો છે મિત્રો. આગળ વધીએ. હવે એક્વાકલ્ચર કોને કહેવાય છે? હવે છે ને મિત્રો આપણે છે ને ટર્મ્સ જોવાની છે કે જે ટર્મ્સ એક્ઝામમાં પૂછાઈ શકે. અમુક ટર્મિનોલોજી છે, પ્રોનાઉન્સ છે, સમજવું પડશે. તો ટર્મ્સ આપણે જોઈ લઈએ મિત્રો. એક્વાકલ્ચર. ઓકે, તો એક્વાકલ્ચરનો સીધો મિનિંગ શું થાય છે મિત્રો? કે ઉત્પાદન વધારવા માટે પાલન પોષણ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો માનવી હસ્તક્ષેપ સાથે જલીય જીવ અને જલીય વનસ્પતિઓની ખેતીને એક્વાકલ્ચર કહેવાય છે. આની અંદર જલીય જીવ સૃષ્ટિ પણ આવશે અને વનસ્પતિ સૃષ્ટિ પણ આવશે. નહીં કે માત્ર તમારે માછલીનો ઉછેર આની અંદર સમજવાનું છે. ઓકે, આની અંદર ઘણી બધી વસ્તુ આવે છે. તો હવે આપણે ઉપર તમામ પ્રકારના જલીય જીવ તો જોઈ લીધા. ઓકે, ફાઇન ફિશ છે, પછી શું જોયું? સેલફિશ છે, સેલફિશના ટાઈપ જોઈ લીધા. ઓકે, તો મિત્રો હવે વનસ્પતિ સૃષ્ટિ કઈ કઈ છે? તો વનસ્પતિ સૃષ્ટિ છે લોટસ, લીલી, લીટસ. તો આ બધું કેવા દેખાય છે? આ તમે જોઈ શકો છો ફોટોમાં. ઓકે, આ આપણી વનસ્પતિ સૃષ્ટિ છે જે એક્વાકલ્ચર દ્વારા જેનું પ્રોડક્શન કરવામાં આવે છે. ઓકે, ચલો. હવે આપણે બીજો ટર્મ્સ જોવાનો છે, પોલીકલ્ચર. પોલીકલ્ચર કોને કહેવાય છે? પોલીકલ્ચરનો મતલબ છે મિત્રો ઘણા બધા. ઓકે, ઘણા બધા મીન્સ એકથી વધારે પ્રજાતિઓને ભેગી કરીને એની ખેતી કરવામાં આવે તો એને પોલીકલ્ચર કહેવાય છે. આ ટર્મ્સ તમારી એક્ઝામમાં પૂછવાની પૂરેપૂરી શક્યતા છે. ઓકે, અમુક પ્રજાતિ હશે એ ઝૂ પ્લાન્ટોન હશે, એટલે કે જે ઝૂ પ્લાન્ટોન મીન્સ તો તમને ખ્યાલ છે મિત્રો, આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા છે, જે જીવસૃષ્ટિને ખાતી હશે. ઓકે, અને અમુક પ્રજાતિ છે ફાઇટો પ્લાન્ટોન છે, એટલે કે જે વનસ્પતિ સૃષ્ટિને ખાઈને પોતાનું જીવન નિર્વાહ કરે છે. ઓકે, તો બંને પ્રકારની પ્રજાતિઓનો એક સાથે મિલન કરાવીને એને ભેગી કરીને એની જે ખેતી કરવાની છે, એની જે એક્વાકલ્ચરિંગ કરવાની છે એને પોલીકલ્ચર કહેવામાં આવે છે. ઓકે, એનું રીઝન શું છે? કે નિવસન તંત્રને કુદરતી રાખવા માટે. જે રીતના દરિયામાં છે, નદીઓમાં છે, સરોવરોમાં જે પ્રકારનું નિવસન તંત્ર છે એવું જ નિવસન તંત્ર ઊભું કરીને આપણે જે કલ્ચરિંગ કરીએ છીએ એને પોલીકલ્ચર કહેવામાં આવે છે. ચલો, હવે આપણે ફિશને 2 ટર્મ્સ યાદ રાખવી પડશે. એક તો જુવેનાઇલ અને એક છે બ્રૂડ. તો જુવેનાઇલ કોને કહેવાય છે? જુવેનાઇલ મીન્સ કે એવી માછલીઓ કે જે સેક્સ્યુઅલી મેચ્યોર નથી થઈ. ઓકે, અને બ્રૂડનો મતલબ એવો થાય છે કે જે સેક્સ્યુઅલી મેચ્યોર છે, કે જે બચ્ચાને જન્મ આપી શકે છે, એગ લે કરી શકે છે. એની અંદર કોણ આવશે? એના મા બાપ કહી શકો અથવા મોમ ડેડ કહી શકો છો. ઓકે, એને બ્રૂડ કહેવાશે. ચલો, આ ટર્મ્સ તમારે યાદ રાખવાનું થશે. આ સાદી ભાષામાં મેં તમને યાદ રાખવાનું કીધું છે. બરાબર છે. બ્રૂડ કોને કહેવાય છે? જે સેક્સ્યુઅલી મેચ્યોર હશે. જુવેનાઇલ કોને કહેવાય છે? કે જે સેક્સ્યુઅલ મેચ્યોર નહીં હોય. ચલો આગળ વધીએ. ફિશ હેચલિંગ. ફિશ હેચલિંગ એટલે શું? એનો મતલબ છે માછલીઓનો ફાર્મ. તો માછલીની માંગને પહોંચી વળવા માટે જે ફાર્મ બનાવવામાં આવે છે એને ફિશ હેચલિંગ કહેવાય છે. તો સાહેબ, એક્વાકલ્ચરિંગનો મતલબ શું? એક્વાકલ્ચરિંગ એટલે ઘણી બધી પ્રજાતિઓનું આપણે ખેતી કરવાની છે, પણ એ ખેતીમાં સમજો કે અમુક હજાર માછલીઓ છે, એમાંથી મેં 500 જેટલી માછલી કાઢી લીધી. તો હવે જે 500 માછલી બચી છે એની સિવાયની મારે 500 માછલી ક્યાંથી લાવવાની? તો એ મારે ફિશ હેચલિંગમાંથી લાવવાની, અને પછીથી એનું પાલન પોષણ કરીને એને વેચી શકો છો તમે. બરાબર, તો એ ક્યાંથી લાવશો તમે? ફિશ હેચલિંગમાંથી. તો ફિશ હેચલિંગનો મતલબ છે માછલીનો ફાર્મ. ઓકે, પછી ફિશિંગનો મતલબ શું થાય છે મિત્રો? ફિશિંગનો મતલબ થાય છે માછલી પકડવી, અથવા માછલી પકડવાની જે પ્રક્રિયા કરવામાં આવે છે, પ્રયાસ કરવામાં આવે છે
એને ફિશિંગ કહેવાય છે. હવે માછલી પકડનારને શું કહેવા છે? તો ફિશરમેન કહેવા છે. ઓકે. હવે આગળ ટર્મ આવે છે કલ્ચર ટેન્ક. કલ્ચર ટેન્ક એટલે કે જ્યાં માછલીને પાળવામાં આવતી હોય. ઓકે. ટેન્કની અંદર માછલીઓને પાળવાની, તો એ છે અત્યારની અતિ સઘન કહી શકો એવી પ્રકારની એક્વાકલ્ચરિંગ. ઓકે. એની અંદર શું આવશે? એની અંદર ટેકનોલોજીનો અને એઆઈનો ભરપૂર ઉપયોગ કરીને ટેન્કની અંદર વધુમાં વધુ માછલીઓને પાળવામાં આવે છે અને પ્રોડક્શન કરવામાં આવે છે. આગળ આવે છે મત્સ્ય વિજ્ઞાન. મત્સ્ય વિજ્ઞાન એટલે શું? ઇથિયોલોજી. ઓકે. ઇથિયોલોજીનો મતલબ વર્ગીકરણ, માછલીઓની વર્ગીકરણ, માછલીઓની રચના, માછલીઓની જે પરિસ્થિતિ છે, કેવી હેબિટ્સમાં જીવનશૈલી જીવે છે. ઓકે. તમામ પ્રકારની વસ્તુને સમજવા માટેનું જે વિજ્ઞાન છે એને મત્સ્ય વિજ્ઞાન કહેવાય છે અને ઇથિયોલોજી કહેવાય છે. એને ઇંગ્લિશમાં તમે જોઈ લેજો મિત્રો, કારણ કે તમને ક્વેશ્ચન્સ આ રીતના પૂછી શકે છે. ઇથિયોલોજી એટલે શું? ઇથિયોલોજી એટલે કે માછલીઓનું વિજ્ઞાન. બરાબર છે? મિત્રો, આ બધી ટર્મ્સ હતી એ આપણે સમજવી જરૂરી હતી, તો જ તમે એક્વાકલ્ચરને આગળ સમજી શકો છો. પછી આવે છે કેરિંગ કેપેસિટી. ચલો, કેરિંગ કેપેસિટી એટલે શું? તો સાહેબ તમે ગધેડાનો જોયો છે? ગધેડાનો તો જોયો જ હોય ને, કે અમારી આજુબાજુ ઘણા ગધેડા છે. તો ગધેડો છે એ પોતાના શરીર ઉપર જે વજન ઉપાડે છે, ઓકે, એની જે કેપેસિટી છે એને શું કહેવાય છે? કે એની વજન ઉપાડવાની કેપેસિટી. યસ, સમજાય છે? તો યસ મિત્રો, હું તમને એ જ સમજાવું છું કે કોઈ પણ પ્રજાતિને વધુમાં વધુ જનસંખ્યાની કોઈ ક્ષેત્રમાં ઉપલબ્ધ સંસાધનની ગુણવત્તામાં હસ્તક્ષેપ કર્યા વગર જીવન નિર્વાહ કરવાની પદ્ધતિ અથવા પ્રક્રિયા. થોડુંક ટફ લાગે છે, ઇઝી સમજાવો? ઇઝી સમજો મિત્રો. આપણે તળાવમાં માછલીઓનું એક્વાકલ્ચરિંગ કરવાનું છે, પોન્ડની અંદર. ઓકે. તો ત્યાં અનલિમિટેડ માછલીનું સ્ટોરેજ કરી શકશો? ના સાહેબ. તમે મને એરિયા કહો, કેટલો એરિયા છે, કેટલી જગ્યા છે, એમાં કેટલી માછલીઓ સમાઈ શકશે અને આપણે એનું એક્વાકલ્ચરિંગ કરી શકશું. ઓકે. એ બધા ફેક્ટર આની ઉપર અફેક્ટિંગ છે મિત્રો. યસ. તો માછલીઓની પ્રજાતિઓની કેરિંગ કરવાની કેપેસિટી. ઓકે. તળાવની માછલીઓને કેરિંગ કરવાની કેપેસિટીને કેરિંગ કેપેસિટી કહેવાય છે. આ એક ટર્મ છે, એ તમારા માટે કામનું છે મિત્રો. પછી આવે છે બાયોમાસ. તો બાયોમાસ એટલે શું? બાયોમાસનો મતલબ થાય છે કોઈ ક્ષેત્રમાં માછલીની પ્રજાતિના કુલ વજનને બાયોમાસ કહેવામાં આવે છે. ઓકે. કોઈ ક્ષેત્રમાં કેટલી માછલી છે એ આપણે સમજવું હોય તો માછલીના વજનને આપણે જાણવું પડે. ઓકે. એને બાયોમાસ કહેવા છે. સમજ્યા મિત્રો? ઓકે. ચલો, હું તમને ફરીથી રિવિઝન કરાવી દઉં છું. સૌથી પહેલાં આપણે શું જોયું? સૌથી પહેલાં આપણે જોયું કે માછલી એટલે શું, એક્વાકલ્ચર એટલે શું. એક્વાકલ્ચરમાં માત્ર માછલી આવે છે નહીં, અન્ય પ્રકારના ઘણા બધા દરિયાઈ જીવો આવે છે, વનસ્પતિ સૃષ્ટિ આવે છે. ઓકે. પછી માછલી કોને કહેવાય છે, માછલી કેટલા ટાઈપની હોય છે, માછલીનું કેરેક્ટરિસ્ટિક શું છે, એને તરવા માટે ફિન્સ છે, શ્વાસ લેવા માટે ગિલ્સ છે. માછલી કેટલા પ્રકારની હોય છે? ફિન્સવાળી હોય છે ને વિધાઉટ ફિન્સવાળી હોય છે. વિધાઉટ ફિન્સવાળી કઈ છે? કે જેને હાર્ડ કવર હોય છે. ઓકે. કવચ હોય છે. કરચલા છે, ઝીંગા છે, એ બધાને કેવી કહેવાશે? ફિન્સ વગરની માછલીઓ. પછી શું આવે છે? પછી માછલી કોને કહેવાય છે? તો માછલી કહેવાય છે એક્વાટિક વર્ટિબ્રેટ્સ, એટલે કે પાણીમાં તરતી કંકાળવાળી, હાડકાવાળી સજીવોને માછલી કહેવાય છે. ઓકે. જેને ગિલ્સ હોય છે, ફિન્સ હોય છે, સ્કેલ્સ હોય છે. સ્કેલ્સ મીન્સ ભીંગડા. માછલી હોય છે કેવી હોય છે? કોલ્ડ બ્લડેડ હોય છે, એટલે ઠંડા લોહીના પ્રકારવાળું સજીવ છે. ઓકે. એ ટેમ્પરેચરને નિયંત્રિત કરી શકતું નથી. પછી આપણે લાઈફ સ્ટેજ ઓફ ફિશિસ જોઈએ આપણે, તો સૌથી પહેલાં એગ છે, એગ બાદ હેચલિંગ આવે છે. આ શબ્દો મિત્રો ખાસ યાદ રાખજો, કારણ કે અહીંયા તમને તમામ વસ્તુ અહીંથી જ ખબર પડશે મિત્રો. પહેલાં તમારે જીવનચક્ર માછલીનું સમજવું પડશે. તો એગમાંથી બચ્ચા નીકળવાની પ્રક્રિયાને હેચલિંગ કહેવાય છે. હેચિંગ કહેવાય છે ને હેચિંગમાંથી હેચલિંગ થાય છે. હેચલિંગ હોય છે એને મોઢું હોતું નથી, એને યોક શાક હોય છે. ઓકે. જે આપણે લાર્વા કહીએ છીએ એને યોક શાક હોય છે. યોક શાક તમે અહીંયા જોઈ શકો છો, આ થેલી જેવી રચના દેખાય છે. એ ત્યાંથી તે 2 થી 3 દિવસ સુધી પોષણ લે છે. ઓકે. ત્યારબાદ એ સ્પોનમાં કન્વર્ટ થાય છે. સ્પોનમાં યોક શાક છે અવશોષિત થઈ ગયું છે, મોઢું આવી ગયું છે. એ સ્પોન કોને ખાઈને પોતાનું જીવન નિર્વાહ કરે છે? તો ઝૂ પ્લાન્ટોન અને ફ્લાઇટોપ્લાન્ટોન્સ. ઓકે. અને સપ્લિમેન્ટરી ફીડ. પછી ઝૂ પ્લાન્ટોન કોને કહેવાય છે? કે જે નાના સજીવો છે, જીવો છે, એને ઝૂ પ્લાન્ટોન કહેવાય છે. ફાઇટોપ્લાન્ટોન કહેવાય છે કે વનસ્પતિ જીવોને ફાઇટોપ્લાન્ટોન કહેવાય છે. ઓકે. પછી સ્પોનમાંથી શું બને છે? ફ્રાય બને છે. સ્પોનમાંથી ફ્રાય બનતા એને કેટલા દિવસ લાગે છે?
7 થી 10 દિવસ લાગે છે. ઓકે, અને એની સાઇઝ કેટલી હશે? 1 થી 2 સેન્ટીમીટર, બરાબર છે. અને એ કેવા છે? નાના આકારના ઝૂ પ્લાન્ટોન કહેવાશે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો, આ તમે જે જોઈ શકો છો આ ફ્રાઈસ છે. ચલો, પછી આવે છે ફિંગરલિંક્સ. ફિંગરલિંક્સનો સીધો મતલબ થાય છે કે આંગળી આકારની, આંગળી સાઇઝની માછલીઓને ફિંગરલિંક્સ કહેવાય છે. ઓકે, એ કેટલી સાઇઝની હશે? તો ફ્રાયમાંથી 10 થી 15 સેન્ટીમીટર બનશે ત્યારે એ આંગળી આકારની બનશે, ત્યારે એને ફિંગરલિંક્સ કહેવાશે. એનો યુઝ ક્યાં થશે? ટેબલ ફિશ પ્રોડક્શનમાં થશે, બરાબર છે. તળાવ માછલીનું પાલન પોષણ કરીને વેચવા માટે. ફ્રાયથી ફિંગરપિંગ બનવામાં 30 થી 60 દિવસ લાગે છે. પછી જે મેચ્યોર સાઇઝના હોય છે એને 1 વર્ષે એટલે કે યરલિંગ કહેવાય છે. પછી આપણે લાઈફ સાયકલ જોઈએ તો એગમાંથી હેચલિંગ, હેચલિંગમાંથી સ્પોન, સ્પોનમાંથી ફ્રાય, ફ્રાયમાંથી ફિંગરલિંક્સ અને યરલિંગ્સ બને છે. ઓકે, પછી ફિશ અને સેલફિશના ક્લાસિફિકેશન જોયા. ફિશ કેટલા ટાઈપની હોય છે? તો ફિશ, ફાઇન ફિશ અને સેલફિશ હોય છે. ફાઇન ફિશ ફ્રેશ વોટર ફિશ, બ્રેકિશ વોટર ફિશ, સલાઇન વોટર ફિશ, અને સેલફિશ હોય છે ક્રુસ્ટિયન્સ અને મોલાક્સ. શેલફિશ છે એ કેટલા ટાઈપના હોય છે એ આપણે જોયું, બરાબર છે. અને એક્વાકલ્ચરિંગ કોને કહેવાશે એ બધા ટર્મ્સ આપણે જોયા. પછી આપણે બીજું ટર્મ્સ જોયું પોલીકલ્ચર, પછી જુવેનાઇલ અને બ્રોડ ફિશ કોને કહેવાશે એ સમજ્યા. ફિશ હેચલિંગ એટલે શું છે, ફિશિંગ એટલે શું, કલ્ચર ટેન્ક એટલે શું, અને ઇચિયોલોજી એટલે શું, કેરિંગ કેપેસિટી એટલે શું, અને બાયોમાસ એટલે શું. આટલી વસ્તુ આપણે સમજ્યા છે આજના લેક્ચરમાં. તો મિત્રો, થેન્ક યુ, આભાર તમારો. ફરી મળીશું નવા લેક્ચર સાથે, નવા વિડીયો સાથે. અને આ વિડીયો છે એ યુટ્યુબમાં આપણે અત્યારે અપલોડ કરી દઈશું, એટલે જે પણ મિત્રોને હજી પણ આપણો કોર્સ વિશે માહિતી નથી એ આ લેક્ચર દ્વારા, આ વિડીયો દ્વારા એમને માહિતી પહોંચી શકે છે. જો અમારો કોર્સ તમારે પરચેસ કરવો હોય તો એક વખત ડેમો લેક્ચર જોવો મિત્રો. ડેમો લેક્ચર જોયા બાદ જ તમારે નિર્ણય લેવાનો થશે. ઓકે, લેક્ચર જોવા માટે નીચે એપ્લિકેશનની લિંક આપી છે, એ લિંક ક્લિક કરીને તમે લેક્ચર અટેન્ડ કરી શકો છો.